કોઈની પાસેથી તમારા કાયદેસરના પૈસા લેવાના બાકી છે તો એને ઉઘરાણી કરવા માટેનો, એની રિકવરી કરવા માટેનો એક શોર્ટકટ રસ્તો પણ છે. જો તમારે કોઈની પાસેથી પૈસા લેવાના બાકી હોય અને તમારી પાસે એગ્રીમેન્ટ, પ્રોમિસરી નોટ, બિલ કે અન્ય કોઈ પણ પ્રકારના પુરાવા હોય, ડોક્યુમેન્ટ્સ હોય, તો તમે એમ વિચારશો કે હું સિવિલ શૂટ ફાઇલ કરીશ ને વર્ષો નીકળી જશે ને મારે ઘણી બધી વસ્તુની પરેશાનીઓનો સામનો કરવો પડશે, વકીલો રોકવા પડશે, મને ઘણો બધો ખર્ચો થઈ જશે. આનો શોર્ટકટ રસ્તો એવો છે કે તમારે ઓર્ડર 37 પ્રમાણે સમરી શૂટ ફાઇલ કરવાનું છે. હવે સમરી શૂટમાં જનરલી 10 દિવસનો ટાઈમિંગ આપવામાં આવતો હોય છે સામેવાળી પાર્ટીને. નોટિસ ઇસ્યુ થતી હોય છે અને 10 દિવસમાં એ માણસે જસ્ટિફાઈ કરવાનું છે કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે. એને ટ્રાયલમાં ભાગ લેવાનો અધિકાર અત્યારે આપવામાં આવતો નથી. આમાં ટ્રાયલ નથી થતી. ખાલી એ માણસે જસ્ટિફાઈ કરવાનું છે, પોતાના કાયદેસરના પેપર દ્વારા એ જસ્ટિફાઈ કરવાનું છે કે આ લેણું છે તે પતી ગયું છે. બસ એટલું સાબિત કરવાનું છે તો જ એ પછી ટ્રાયલમાં જતી હોય છે. અગર એ માણસ આ બધી વસ્તુને સાબિત કરવામાં કે હાજર થવામાં કસૂર કરે છે, તમારી તરફેણમાં ઓર્ડર થઈ જતો હોય છે ને તમે આના અનુસંધાને રિકવરીનો રસ્તો તમારો ઝડપી બનાવી શકો છો. મહત્વની ઇન્ફોર્મેશન જે છે તે આપણે કેપ્શનમાં લખીને આપીએ જ છે, તમે જોઈ